નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે કમરના દુખાવા કે સાયટિકાની તકલીફ માટે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી શું કામ પસંદ કરવી. મિત્રો, તમે જોઈ શકો છો કે આ મોડેલની અંદર આ મણકા છે અને આ ગાદી છે અને આ પીળું દેખાય એ નસ છે. તો જ્યારે ગાદી ખસી જાય છે ત્યારે નસ દબાય છે. આના સારવાર માટે આપણી પાસે બે ઓપ્શન અવેલેબલ છે, માઇક્રોસ્કોપિક સ્પાઇન સર્જરી અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી. એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીના શું ફાયદાઓ છે? એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં 1 સેન્ટીમીટરથી પણ નાનો ચેકો મારવામાં આવે છે, જ્યારે કે માઇક્રોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં 3 સેન્ટીમીટરનો ચેકો આવે છે. એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં કોઈ બી એનેસ્થીસિયા દીધા વગર લોકલ એનેસ્થીસિયાની અંદર ઓપરેશન થઈ શકે છે, જ્યારે કે માઇક્રોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં એનેસ્થીસિયા દેવું પડે છે. એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં દર્દીને સવારે દાખલ કર્યા તો બપોરે કે સાંજે રજા થઈ શકે છે, 6 કલાકની અંદર જ રજા થઈ શકે છે, જ્યારે કે માઇક્રોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં કમસે કમ 2 થી 3 દિવસ દાખલ રહેવું પડે છે. તો આ તમે જોઈ શકો છો, મારા હાથમાં છે, આ છે એન્ડોસ્કોપ. આને કહેવાય છે મણકાનું દૂરબીન. આ દૂરબીન જે છે એ 7 મિલીમીટરથી પણ નાના ચેકા દ્વારા ઉતારીને ગાદી અને નસને આ રીતે છૂટી પાડવામાં આવે છે.